શું છે ઋષિત? તારા વિરુદ્ધ મને ઘણી ફરિયાદો મળી છે, ખાસ કરીને તારા ટીલા ટપકા વિશે. ન કરીને આવતો હોય તો શો ફરક પડે છે તને? ના સર, આ તિલક ચાંદલો તો મારા ધર્મનો પ્રતીક છે, અમારા સંપ્રદાયની અસ્મિતા છે. આપણે આપણા ધર્મની અસ્મિતા તો જીવંત રાખવાની હોય ને સર. જો આપણી અસ્મિતા જ મટી જશે તો આપણી સનાતન સંસ્કૃતિ પણ મટી જશે. ઠીક છે, તું તારી અસ્મિતાને જીવન રાખ, પણ આ સ્કૂલ છોડીને કાલે આવીને તું તારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ જજે. ઓકે સર. શું તું માત્ર તારા ધર્મના ચિહ્નને લીધે આ સ્કૂલ છોડવા તૈયાર થઈ ગયો? મારે મન આ સ્કૂલ કરતાં મારા ગુરુની આજ્ઞાનું મૂલ્ય અધિક છે. ભણતર તો માત્ર આ લોકનું સુધારશે, પણ ગુરુની આજ્ઞા લોક અને પરલોક બંનેનું સુધારશે. માટે ગુરુની આજ્ઞાનો ભંગ કરી હું આ તિલક ચાંદલો ના પૂછી શકું. સોરી સર. સોરી તો મારે કહેવું પડશે. તમે કેમ સર? ઋષિત, કેટલાય વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણીને ગયા અને કેટલાય હજુ ભણી રહ્યા છે, પરંતુ આટલા વિરોધ વચ્ચે અને આટલી સજા ભોગવીને પણ નિયમ અને ધર્મમાં દ્રઢતા રાખનાર એકમાત્ર તું જ છે. પ્રાઉડ ઓફ યુ માય બોય. ધન્ય છે તારા નિયમ અને ધર્મની દ્રઢતાને. જા બેસ ક્લાસમાં.